બોલિવૂડના મહાનાયકો જેને કહેવામાં આવે છે, શમ્મી કપૂર છે, રાજ કપૂર છે, ત્યાં પણ જે આપના દાદા જે છે એ ત્યાં પણ જઈ આવ્યા છે અને અનેક પ્રોગ્રામો કર્યા છે. શું કહેશો અત્યારે મીઠુ દાદાના જેને કહેવાય કે માસ્ટર જે હતા? અત્યારે અમે પાંચમી પેઢી આવી એમાં કાકા સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું ઝાહિદ એક્સપ્લોરર. આજે ભાવનગરનું એક ખૂબ જ જેને કહેવાય કે સંગીતની દુનિયામાં જે નામ છે એવા વ્યક્તિ હારે હું તમને રૂબરૂ કરાવવાનો છું, અને જેને કહેવામાં આવે કે જેના દાદા અને પરદાદાએ જેની સ્થાપના કરી અને કહેવાય કે 150 થી 200 વર્ષ વીતી ગયા છે. ભાવનગર સ્ટેટની વાત કરીએ તો ભાવનગર સ્ટેટ પણ આ બેન્ડ છે એને યુઝ કરતું હતું, અને બોલિવૂડના મહાનાયકો જેને કહેવામાં આવે રાજ કપૂર છે, શમ્મી કપૂર છે, તેમને ત્યાં પણ આ જે બેન્ડના જે પાયો નાખનાર જે છે એ પણ જઈ આવ્યા છે. તેમનું બેન્ડ ત્યાં પણ બોલિવૂડમાં પણ ગુંજી ચૂક્યું છે. એવું ભાવનગરનું એક નામાંકિત નામ કહેવાય, ભાવનગરનું એક ઘરેણું કહેવાય. અને જેને કહેવાય કે સંગીત, જે લોકો સંગીતથી વાકેફ છે એને ખબર છે કે સંગીત શું છે, બરાબર છે. તો આજે હું તમને એમનીથી વાકેફ કરાવવાનો છું. તેમની જે પેઢી છે અત્યારે એ કેટલામી પેઢી છે, કેવા કેવા કાર્યો કર્યા છે, તેમના દાદાએ સ્થાપના કરી છે. પછી બોલિવૂડની વાત કરીએ, ભાવનગર સ્ટેટની વાત કરીએ તો ક્યાં ક્યાં આગળ આ લોકો જે છે પોતાની સેવાઓ અત્યાર સુધી આપી ચૂક્યા છે. પણ જો અમારી ચેનલમાં ફર્સ્ટ ટાઈમ તમે વિડીયો જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. મિત્રો, આગળ જેવી રીતે મેં તમને કીધું કે મીઠુ બેન્ડ ભાવનગરનું ખૂબ જ નામાંકિત નામ છે બેન્ડની અંદર, અને જેને કહેવાય કે માસ્ટર મીઠુભાઈએ ઘણા વર્ષો પહેલા આ બેન્ડની સ્થાપના કરી અને એના જ નામથી જે મીઠુ બેન્ડ છે એ વખણાય છે. અત્યારે ઉર્સ હોય, લગ્ન પ્રસંગો હોય, ત્યાં આગળ આ બેન્ડ આવે છે. તો તેમની પેઢીએ ભાઈ આપણી સાથે છે, તેમની આપણે વાત કરીશું કે કઈ રીતની આખી આ સ્ટોરી છે. શું નામ છે આપનું? યુનુસ. યુનુસભાઈ, હવે જો વાત કરવામાં આવે તો આ મીઠુ બેન્ડ ને કેટલા વર્ષો થઈ ગયા છે અંદાજે? અંદાજે 150 થી પોણા 200 વર્ષ જેવું તો પાકું. 150 થી પોણા. અને આની સ્થાપનાની જો વાત કરવામાં આવે તો તમારા પરદાદા જે છે, શું નામ છે જેમને સ્થાપના કરી છે? જેમને સ્થાપના કરી અમારા પરદાદાનું નામ છે મીઠુ માસ્ટર. અને અત્યારે સ્ક્રિપ્ટમાં વિડીયો પણ ચાલે છે કે બોલિવૂડના મહાનાયકો જેને કહેવામાં આવે છે, શમ્મી કપૂર છે, રાજ કપૂર છે, ત્યાં પણ જે આપના દાદા જે છે એ ત્યાં પણ જઈ આવ્યા છે અને અનેક પ્રોગ્રામો કર્યા છે. શું કહેશો? બસ દાદાના સમય વખતે જે ત્યાં કોઈ પ્રોગ્રામ હતો મુંબઈમાં, ત્યારે અહીંથી બેન્ડ બોલાવેલું અને દાદાએ ત્યાં પરફોર્મન્સ આપેલું. અને શમ્મી કપૂરજી તો અહીંયાના જમાઈ પણ કહેવાય, ભાવનગરના જમાઈ પણ છે. એટલે એ અહીંયા ગેલેક્સી ટોકીઝ હતી આપણી, તેની બાજુમાં મંગળ મહેલ, ત્યાં અવારનવાર શમ્મી સાહેબ આવતા અને અમારા દાદાને ત્યાં બોલાવતા અવારનવાર બેન્ડ લઈને. એટલે આ કપૂર કુટુંબ સાથે જૂનો નાતો રહ્યો છે. અને દાદાની જો વાત કરીએ, શું નામ હતું દાદાનું? આમ એમનું નામ નૂર મોહમ્મદભાઈ, પણ બાપભાઈજી પ્રખ્યાત હતા. બાપભાઈજી પ્રખ્યાત હતા. અને મીઠુ બેન્ડનું જે ભાવનગર સ્ટેટ સાથેનો સંબંધ શું છે? બસ સંબંધમાં તો એ જે અમારા પેઢીના વડવા હતા મીઠુ માસ્ટર, એમની એ સમયમાં સ્ટેટમાં બહુ એમને નામ ને ભાવનગર મહારાજા સાહેબનો એમના ઉપર પ્રેમ હતો, મીઠુ માસ્ટર ઉપર. અને એને એવી રીતે જ ભાવનગર દરબાર સાહેબે, હાઈરેસ ભાવનગર આપણા જે હતા, એમણે કીધું કે ભાઈ તમારે બેન્ડ કરવું છે તો હું તમને બેન્ડ ખોલી આપું છું. અને માસ્ટર મીઠુભાઈ અને તમારા દાદા જે બાબુભાઈ માસ્ટર, એમની અંદર શું એવી કલા હતી, શું વગાડતા હતા જેથી કરીને લોકો આકર્ષાતા હતા એનીથી? બસ હવે કલામાં ને એમાં તો ઠીક છે, પણ ભાવનગરની જનતાનો એટલો પ્રેમ હતો એમના ઉપર, બસ એટલું જ કહી શકાય. અને હાલમાં જો આપણે વાત કરીએ તો તમે કેવા કેવા પ્રોગ્રામો કરો છો, ક્યાં ક્યાં કરો છો, શું હોય છે? બસ ખાસ કરીને તો બેન્ડમાં જ પ્રોગ્રામો વધારે હોય છે અમારે. એમાં લગ્ન પ્રસંગ છે, જનોઈ હોય છે, અને ઓર્કેસ્ટ્રામાં હું સેક્સોફોન વગાડું છું. તો મિત્રો, શું નામ કીધું તમારું? યુનુસ દેસાઈ. અને બીજી આપણે વાત કરીએ, તમે કેટલી પેઢી છો અત્યારે મીઠુ દાદાના જેને કહેવાય કે માસ્ટર જે હતા? અત્યારે અમે પાંચમી પેઢી આવી. એમાં કાકાના બે દીકરા છે અને અમે બે ભાઈ. તો
તો મિત્રો આ હતા યુનુસભાઈ અને જેને કહેવાય કે પાંચમી પેઢી પણ હજી અત્યારે જે તેમનો જે બેન્ડનો જે વ્યવસાય છે તેમની જે કલા છે એ હજી સાચવીને બેઠા છે. આજ પણ ગમે એ જગ્યાએ ઉર્સ હોય ગમે પ્રસંગો હોય ત્યાં તમને મીઠું બેન્ડ જોવા મળશે. પણ આજે મીઠું બેન્ડની તમને જે ખાસિયત છે તેમના જે દાદા છે જે છે બાબુભાઈ માસ્ટર જેને કહેવામાં આવે છે એ ફિલ્મ નાયક જે છે રાજ કપૂર છે સન્ની કપૂર છે અને આવા અનેક જે કલાકારો છે તેમની સાથે બેઠેલા છે તેમની સાથે પરફોર્મન્સ આપ્યા છે. વિડીયોમાં મજા આવી હોય તમને જો આ કહાની સ્ટોરીની ખબર હોય તો તમે પણ કોમેન્ટ કરી શકો છો. વિડીયોમાં મજા આવી તો લાઈક અને શેર કરો.